નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, જેમના લગ્નમાં વારંવાર વિઘ્ન આવી રહ્યા હોય તેવા લોકો માટે એક સરળ ઉપાય છે। મીઠાના ડબ્બામાં ફક્ત આ એક વસ્તુ મૂકી દેજો અને પછી જુઓ કેવી રીતે સામે તરફથી માંગા આવવા લાગે છે। મિત્રો, શું તમારી ઉંમર ધીમે ધીમે આગળ વધી રહી છે, પરંતુ લગ્નની વાત જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ અટકી જાય છે। ક્યારેક સારા રિશ્તા આવે છે, બધું યોગ્ય લાગે છે, પરંતુ અચાનક કોઈ કારણ વગર વાત આગળ વધતી જ નથી। ક્યારેક સગાઈ સુધી વાત પહોંચી છે, તારીખો નક્કી થવાની ચર્ચા થાય છે અને પછી અચાનક જ એક ફોન આવે છે કે માફ કરશો, હવે અમે આગળ નહીં વધીએ। સૌથી વધુ દુઃખ બાબતનું એ છે કે માટે કોઈ સ્પષ્ટ કારણ પણ આપવામાં આવતું નથી। તો આ બધું જ વારંવાર તમારી સાથે થઈ રહ્યું છે તો મિત્રો, આ સંયોગ નથી, શક્ય છે કે તમારા જીવનમાં લગ્નને અટકાવતી કોઈ અદ્રશ્ય અડચણ સતત કાર્ય કરી રહી હોય। હવે ધ્યાનથી સાંભળજો। જો તમે વિડીયોને અધવચ્ચે છોડી દેશો, સ્કીપ કરી દેશો, તો શક્ય છે કે તમે એવો નાનો પરંતુ અત્યંત શક્તિશાળી ઉપાય ચૂકી જશો જેના વિશે 99% લોકોની જાણ નથી। આ એવો ઉપાય છે જેને આપણા શાસ્ત્રોમાં લગ્નમાં આવતી અડચણોને શાંતિથી દૂર કરનાર ગુપ્ત રીતે તરીકે ઓળખવામાં આવ્યો છે। આ ઉપાય માટે ન તો કોઈ કઠિન મંત્રોચ્ચાર કરવાની જરૂર છે, ન તો કોઈ ખર્ચ કરવો પડે છે, કોઈ તાંત્રિક વિધિ કરવી પડે, ન તો મંદિર ફરવું પડે। માત્ર તમારા પોતાના ઘરમાં, તમારા રસોડામાં રોજ વપરાતો મીઠાના ડબ્બા, તેમાં ઉમેરવાની એક એવી વિશેષ વસ્તુ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। લગ્નમાં વારંવાર વિઘ્ન કેમ આવે છે? અહીં એક વાત અત્યંત ગંભીર છે। શાસ્ત્રો અનુસાર લગ્નમાં સતત મોડું થવું અથવા સંબંધ નક્કી થઈને તૂટી જવો એ કોઈ સામાન્ય બાબત નથી। આના પાછળ કેટલાય મુખ્ય કારણો હોઈ શકે છે। શુક્ર ગ્રહનું દુબળું થવું, જે પ્રેમ, લગ્ન અને દાંપત્ય સુખનો મુખ્ય કારક ગ્રહ છે, કુંડળીમાં રહેલો ગ્રહદોષ, જેના કારણે યોગ્ય સંબંધ મળ્યા પછી પણ ટકી શકતો નથી। ઘરમાં એકઠી થયેલી નકારાત્મક ઉર્જા, જે સારા સંબંધોને ઘરમાં પ્રવેશ કરવા જ નથી દેતી, અથવા તો પૂર્વજન્મની કોઈ અધૂરી ઈચ્છા કે ઋણ, જે આ જન્મમાં અવરોધ બનીને સામે આવે છે। અહીંથી શરૂ થાય છે કે અત્યંત મહત્વની વાત। મિત્રો, મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારવાનું સાધન નથી। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મીઠું એક એવી અદ્ભુત શક્તિ ધરાવે છે જે નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લે છે, અશુભ શક્તિઓને શાંતિથી નિષ્ક્રિય કરી દે છે। એટલે જ તો તેને કોઈ નવી જગ્યાએ પ્રવેશ કરતા પહેલા, કોઈ નકારાત્મક ઘટના પછી અને ખાસ કરીને લગ્ન જેવી પવિત્ર પ્રક્રિયામાં મીઠાનું મહત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો તો નકારાત્મકતાનો મૌન ભક્ષક કહેવાય છે અને આ જ કારણ છે કે જો મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો લગ્નમાં આવતી અદ્રશ્ય અડચણોને ધીમે ધીમે દૂર કરવાનું શરૂ કરે છે। પરંતુ શરત એટલી જ છે કે તેમાં ખાસ વસ્તુ ઉમેરેલી હોવી જોઈએ। શાસ્ત્રો કહે છે કે મીઠું એવી વસ્તુ છે જે આંખે ન દેખાતી નકારાત્મક શક્તિઓને પોતાની અંદર ખેંચી લે છે। એટલે જ તો વિચારો, જો ઘરમાં વાતમાં ઝઘડા વધ્યા હોય, કામ બનતું અટકી જતું હોય અને લગ્ન જેવી શુભ બાબત વર્ષોથી લટકી રહી હોય, તો શક્ય છે કે તમારા આસપાસનું વાતાવરણ નકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું છે। આ નકારાત્મકતા સીધી અસર કરે છે લગ્નના સુખ પર। એટલે જ તો આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં મીઠાને સામાન્ય વસ્તુ નહીં, પરંતુ ઉર્જા શુદ્ધ કરનાર પવિત્ર તત્વ માનવામાં આવ્યું છે। હવે પ્રશ્ન આવે છે, મીઠાના ડબ્બામાં શું મૂકવું છે? અહીંથી વિડીયો સ્કીપ કરશો નહીં, કારણ કે જે લોકોને આ ગુપ્ત વાત ખબર નથી તે તમને આજે જાણવા મળશે। તો મિત્રો, લક્ષ્મીજીની કૃપા સદાય તમારા પર અને તમારા પરિવાર પર બની રહે। તમે જીવનમાં ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે એક એક શબ્દ ખૂબ જ મહત્વનો છે। મીઠાના ડબ્બામાં મૂકવાની જે વસ્તુ છે એ કોઈ તાબીજ નથી, કોઈ મોંઘી પૂજા સામગ્રી નથી, પરંતુ એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે। એ વસ્તુ છે લવિંગ। મિત્રો, લવિંગ જેને આપણે ચામાં નાખીએ છીએ અથવા મસાલા તરીકે વાપરીએ છીએ, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે લવિંગ સીધી રીતે શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે।
શાસ્ત્રો અનુસાર શુક્ર ગ્રહ લગ્ન, પ્રેમ, દાંપત્ય, સુખ અને આકર્ષણનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર નબળો પડે છે ત્યારે સારા સંબંધો આવતા નથી, વાત આગળ વધતી નથી અથવા અચાનક કોઈને કોઈ અડચણ આવી જાય છે. અહીં જ લવિંગ શુક્રને મજબૂત કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે લવિંગને મીઠા સાથે રાખવામાં આવે ત્યારે તે નકારાત્મક ઉર્જાને શોષે છે અને શુક્રની શુભ અસરો શરૂ થાય છે. આ ઉપાય માટે કોઈ ખાસ દિવસ ગણવાની જરૂર નથી, પરંતુ જો તમે સાચી અસર જોવા માંગતા હોય તો શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હવે ધ્યાનથી સાંભળજો. શુક્રવારે સવારે ઉઠી સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, રસોડામાં જઈ મીઠાનો ડબ્બો હાથમાં લ્યો, દિલમાં ભગવાનને યાદ કરો, કોઈ મોટી પ્રાર્થના કરો, પછી મીઠાના ડબ્બામાં 5 સાફ અને સંપૂર્ણ લવિંગ મૂકી દેજો. લવિંગ મૂકતા સમયે મોઢેથી કંઈ બોલવાની જરૂર નથી, માત્ર મનમાં એટલું જ વિચારો, મારા જીવનમાંથી લગ્નની બધી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે. સૌથી મહત્વની વાત યાદ રાખજો મિત્રો, આ ઉપાય વિશે કોઈને કહેવાનું નથી, કોઈ મંત્ર બોલવાનો નથી, કોઈ દેખાડો કરવાનો નથી, કારણ કે આ ઉપાયની શક્તિ શાંતિ અને વિશ્વાસમાં છુપાયેલી છે. તમે વિશ્વાસ સાથે કરશો તો પરિણામ પોતે રસ્તો શોધી લેશે. ઘણા લોકોએ આ નાનકડો ઉપાય અવગણ્યો અને વર્ષો સુધી રાહ જોતા રહ્યા, પણ જેમણે વિશ્વાસથી કર્યો તેમના જીવનમાં અચાનક સંબંધો આગળ વધવા લાગ્યા. મિત્રો, આ ઉપાય જેટલો શક્તિશાળી છે તેટલો જ નાજુક પણ છે. જો અહીં એક પણ ભૂલ થઈ ગઈ તો લાભ થવાને બદલે ઉલટી અસર થઈ શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો. તો મિત્રો, આ પહેલી ભૂલ છે એ મીઠું ક્યારેય કોઈ પણને ઉધાર ન આપશો, ભલે એ તમારો પોતાનો સગો કેમ ન હોય. શાસ્ત્રો કહે છે જ્યારે તમે મીઠું ઉધાર આપો છો ત્યારે તેની સાથે તમારી અટકેલી શુભ શક્તિ પણ બહાર જાય છે. બીજી ભૂલ, મીઠાનો ડબ્બો ખાલી ન થવા દેજો. મીઠું પૂરી રીતે ખાલી થઈ જાય તો એ સંકેત માનવામાં આવે છે કે મીઠું તમારી અંદરની નકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે શોષી શક્યું છે. એ સમયે નવું મીઠું ન મૂકો, એ બહુ મોટી ભૂલ બને છે. ત્રીજી અને સૌથી મહત્વની ભૂલ, જો લવિંગ કાળી પડી જાય, તૂટી જાય અથવા અજાણતા નીચે પડી જાય તો તેને તરત બદલી દેજો. એ લવિંગ બેકાર નથી થઈ, તમારા લગ્નમાં આવતી અડચણો પોતાની અંદર લઈ રહી છે. એટલે જ લવિંગનું કાળું થવું અપશુકન નહીં પણ સંકેત છે કે ઉપાય કામ કરી રહ્યો છે. મીઠું શું કરે છે બહુ ઓછા લોકોને ખબર હોય છે. મીઠું માત્ર રસોડાની વસ્તુ નહીં, શાસ્ત્રોમાં લખ્યું છે કે મીઠું આસપાસની ઈર્ષા, નકારાત્મક નજર અને અદ્રશ્ય અવરોધોને પોતાની અંદર ખેંચી લે છે. જ્યારે એ મીઠામાં લવિંગ જેવી શક્તિશાળી વસ્તુ હોય તો તેની અસર અનેક ગણી વધી જાય છે. એટલે જ આ ઉપાય ચૂપચાપ કામ કરે છે, કોઈ અવાજ કર્યા વગર તમારા રસ્તા ખોલવા લાગે છે. લગ્ન કોઈ રેસ નથી કે જલ્દી કરવું જરૂર પડે. લગ્ન એ છે બે આત્માઓનું મિલન છે. એ ત્યારે જ થાય છે જ્યારે ભગવાનને યોગ્ય લાગે છે. જો તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો તો એ સામાન્ય વાત ન માનશો. શક્ય છે કે ઘણા લોકો વિડીયોને અધવચ્ચે જોશે, માટે તમે તમારા માટે જ પસંદ થયો છે, કે શક્ય છે કે ભગવાન તમને કહી રહ્યા છે હવે રાહ પૂરી થવાની છે. આ ઉપાય દેખાડવા માટે નથી પરંતુ શ્રદ્ધા માટે છે. વિશ્વાસ રાખો, ઉપાય કરો અને પરિણામ ભગવાન પર છોડી દો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો. તમારા બધા જ મિત્રો સાથે શેર કરી લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.